ધનુષ જગ્ય સુની રઘુનાથા હરસી ચલે મુનિ બાર કે સાથા. ભગવાન રામ વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનો ધનુષ જગ્ય સુની કુલનાથા ધનુષ જગ્ય સુની રઘુનાથા હરસી ચલે મુનિ બાર કે સાથા. ભગવાન રામ અને લક્ષ્મણજી જ્યારે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા માટે થઈ અને એમની સાથે જ્યારે ગયેલા ત્યારે વિશ્વામિત્ર ઋષિ પાસેથી જનકપુર ધનુષ યજ્ઞની વાત જ્યારે એમને સાંભળી અને વિશ્વામિત્ર ઋષિએ પણ ભગવાન રામને કીધું કે તમે પણ આ ધનુષ યજ્ઞ જોવા મારી સાથે ચાલો. અને ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણજી બંને વિશ્વામિત્ર ઋષિની સાથે જવા માટે થઈ અને તૈયાર થયા છે. રસ્તામાં વચ્ચે વચ્ચે વિશ્વામિત્ર ઋષિ ભગવાન રામ અને લક્ષ્મણજીને બંનેને કથાઓ કહેતા કહેતા ધીમે ધીમે રસ્તા ઉપર આયલા જાય છે. ત્યારે ભગવાન રામે એક એવો આશ્રમ જોયો કે જે આશ્રમની અંદર નથી પશુ, નથી પક્ષી, નથી કોઈ જીવ, નથી કોઈ જંતુ કે નથી કાંઈ હલચલ, માત્ર ને માત્ર વર્ષોથી બંધ પડેલો આશ્રમ અને આશ્રમની વચ્ચોવચ્ચ એક મોટો જબરો પથ્થર પડ્યો. આવો આશ્રમ ભગવાન રામે જોયો. હવે ભગવાન રામે આવો આશ્રમ જોયો એટલે વિશ્વામિત્ર ઋષિને પ્રશ્ન કરે છે કે હે બાપજી, આ આશ્રમની અંદર પશુ પક્ષી કાંઈ નથી, જીવ જંતુ કાંઈ નથી, વર્ષોથી આ આશ્રમ આવી જ રીતે બંધ પડ્યો છે અને આ વચ્ચે બાપજી પથ્થર શેનો છે? આ આશ્રમની કથા શું છે ઈ તમે અમને જણાવો. એટલે વિશ્વામિત્ર ઋષિ બધી કથા કહે છે. ગૌસ્વામી તુલસીદાસજી રામચરિત્ર માનસની અંદર પણ લખે છે કે આશ્રમ એક દેખી મગ માહી, ખગ મૃગ જીવ જંતુ તાહે નાહી. કે ભગવાન રામે આવો આશ્રમ જોયો, વિશ્વામિત્ર ઋષિને પ્રશ્ન કર્યો અને ત્યારે વિશ્વામિત્ર ઋષિ એ આશ્રમની બધી કથા ભગવાન રામને સંભળાવે છે કે ગૌતમ નારી શ્રાપ બસ ઉલપ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુ વીર. કે હે રામ, ગૌતમ ઋષિના ધર્મપત્ની એક શ્રાપના કારણે આ પથ્થરની શિલા બની અને વર્ષોથી તમારા આગમનની તપસ્યા કરી બેઠા છે અને તમારા ચરણની રજ માગે છે, માટે આની ઉપર કૃપા કરો અને આને શ્રાપમાંથી મુક્ત કરાવો. ભગવાન રામ જ્યારે એ પથ્થરને પોતાનું ચરણ સ્પર્શ કરાવે છે ત્યારે એ પથ્થરમાંથી એક સ્ત્રીના રૂપમાં પરિવર્તન થઈ અને એક સ્ત્રી બને છે અને એ સ્ત્રી છે ગૌતમ ઋષિના ધર્મપત્ની એટલે કે અહલ્યાજી. જ્યારે અહલ્યાજી પોતાના મૂળ સ્વરૂપની અંદર આવ્યા છે, સામે ભગવાન રામને જોયા, બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે. સ્તુતિ કરી અને
શું વાક્યો ઘણા ભગવાન રામના અહલ્યાજી બોલ્યા છે અને છેલ્લે અહલ્યાજીએ ભગવાન રામને એક પ્રાર્થના કરી છે કે હે ભગવાન, શિવ જેનું કાયમને માટે સ્મરણ કરે છે, બ્રહ્માજી જેના ચરણ પૂજે છે, એવા હે દયાના સાગર, સદૈવને માટે આપ મને આપના ચરણની અંદર સ્થાન આપો, આપના ચરણની દાસી બનાવી અને રાખો. આવા વચનો બોલી અંતે અહલ્યાજી છે એ પોતાના પતિના લોકની અંદર જાય છે અને ત્યારે ભગવાન પતિત પાવન પણ કહેવાય છે. આપણે ધૂનની અંદર પણ ગાઈએ છીએ કે શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ઘણા એવું બોલે પતિ તપાવન બોલે છે, પણ શબ્દ ખરેખર એવો નથી. પતિત પાવન એટલે કે ભગવાન રામે અહલ્યાજીનો ઉદ્ધાર કરી અને પોતાના પતિ જ્યાં છે પતિ લોકની અંદર એમને પાછા મોકલી દીધા છે, એટલે ભગવાન પતિત પાવન પણ કહેવાય છે. ત્યાંથી પછી આગળ ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ આગળ હાલે છે. ધીમે ધીમે હાલતા હાલતા ગંગાજી પાસે પહોંચે છે. ભગવાન ગંગાજીની બધી કથા સાંભળી અને ભગવાન રામ, લક્ષ્મણજી અને મુનિ ત્રણેય ગંગાજીની અંદર સ્નાન કરે છે. ગંગાજી પણ પવિત્ર બન્યા છે. ત્યારબાદ ભગવાન રામ, લક્ષ્મણજી અને વિશ્વામિત્ર ઋષિ જનકપુરી તરફ ધીમે ધીમે હાલતા થાય છે અને જ્યાં જનકપુરીની અંદર પ્રવેશ કરે છે, ભગવાન રામે જ્યાં જનકપુરીની સુંદરતા જોઈ, કેવી જનકપુરીની સુંદરતા, પૂર રમત્ય રામ જબ દેખી, હરસે અનુજ સમેત વિદેશી, ગુંજત મુંજ મત રસ ભૃંગા, કૂજત કલ બહુરન બંગા. કે નગરની અંદર કલરે કલરના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સુંદર વન ઉપવન છે, અતિ સુંદર એ નગરની શેરીયું છે અને કામદેવને ભોઠા પાડે એવા જનકપુરીના નર અને નારીઓ છે. આવા સુંદર રમણીય દ્રશ્યો જોઈ અને ભગવાન રામ અને લક્ષ્મણજી મનની અંદર બહુ હર્ષિત થયા છે, બહુ આનંદિત થયા છે. પછી જનક રાજાને ખબર પડે છે કે વિશ્વામિત્ર ઋષિ મારા રાજની અંદર એમનું આગમન થઈ ગયું છે, માટે જનક રાજા પણ વિપ્રો સાથે, બ્રાહ્મણો સાથે ઋષિવરના સ્વાગત માટે થઈ અને આવે છે. ઋષિવરનું સ્વાગત કરે છે, ઋષિવરને પ્રણામ કરે છે. પ્રણામ કરી અને જ્યાં બેઠા છે ત્યાં આવા બે સુંદર યુવાનોને ઋષિની સાથે જોયા એટલે જનક રાજા છે એ ઋષિવરને પ્રશ્ન કરે છે, બાપજી, આપની સાથે આ બે યુવાનો કે જેમના શરીર જોઈ અને મન પુલકિત થઈ જાય, કે જેમના શરીર જોઈ મનની અંદર એક આનંદ થાય, જેમના નેત્રો જોઈ અને આપણું મન છે એ હરાઈ જાય, જે સ્મિત કરે, દાંત કાઢે તો આપણને હૃદયની અંદર સ્પર્શી જાય, આવા બે યુવાનો તમારી સાથે છે એ કોણ છે? અને ત્યારે વિશ્વામિત્ર ઋષિ ભગવાન રામ અને લક્ષ્મણજીનો પરિચય આપતા કહે છે કે હે રાજન, રઘુકુળ શિરોમણી રાજા દશરથ અને એમના આ પુત્ર રામ અને લક્ષ્મણ છે. મારા યજ્ઞની રક્ષા કરવા માટે થઈ અને રાજા દશરથે એમને મારી સાથે મોકલ્યા હતા અને અહીંયા ધનુષ યજ્ઞ જોવા માટે થઈ અને મારી સાથે આવેલા છે. માટે આ રાજા દશરથના બંને પુત્રો છે
આવો પરિચય વિશ્વામિત્ર ઋષિએ રાજા જનકને આપ્યો. એટલે ત્યારે જનક મહારાજે કીધું કે બાપજી, આપ તો અહીંયા કુટિયામાં રહી શકશો, પણ હવે તો મારે તમને રાજનિવાસની અંદર લઈ જવા પડશે. કારણ કે હવે માત્ર તમે એક નથી, તમારી સાથે રાજવંશના 2 પુત્રો છે. એટલા માટે થઈ અને મારે તમને અહીંયા રખાય નહીં, માટે તમે મારી સાથે ચાલો. નિવાસની અંદર, રાજનિવાસની અંદર આપનું સ્થાન છે. પણ ત્યારે વિશ્વામિત્ર ઋષિ એવું કહે છે કે રાજન, હું તો અહીંયા સાધુની સાથે રહીશ. રાજનિવાસની અંદર તો રાજાઓ શોભે, સાધુઓ રાજનિવાસની અંદર શોભે નહીં. ઘણું જનકજીએ મનાવ્યા છે, પણ વિશ્વામિત્ર ઋષિએ ના પાડી છે. અને રામ અને લક્ષ્મણજી પણ કહે છે કે અમે પણ વિશ્વામિત્ર ઋષિની સાથે જ રહીશું, અમે પણ રાજનિવાસની અંદર નહીં આવીએ. ઘણા બધા સમજાવ્યા છતાંય ભગવાન રામ અને લક્ષ્મણજી ના પાડે છે કે નહીં, અમે ગુરુની સેવામાં રહેશું. આવા વચનો કહી અને જનકજી પાછા ફરે છે. ત્યારબાદ ભગવાન રામ અને લક્ષ્મણજી વિશ્વામિત્ર ઋષિની સેવા કરે છે. સંધ્યા સમયે સંધ્યા કરી અને ત્યારબાદ ભોજન પ્રસાદ કરી કુટિયાની અંદર જઈ, ગુરુ મહારાજની કુટિયાની અંદર જઈ ભગવાન રામ અને લક્ષ્મણજી છે વિશ્વામિત્ર ઋષિના ચરણ દબાવે છે. ચરણ દબાવી અને ગુરુની સેવા કરે છે. ત્રિલોકનો નાથ બધું જાણવા છતાંય વિશ્વામિત્ર ઋષિ જે કથા કહે છે એ એક ધ્યાનથી બધી કથાઓ સાંભળે છે. નકર તો ભગવાન રામને બધી ખબર જ હતી, પણ મને ને તમને મનુષ્યોને શીખડાવવા માટે થઈ અને ભગવાને આ બધી લીલાઓ કરી છે, આ બધી રચનાઓ કરી છે. સાહેબ, કે ગુરુ જ્યારે બોલતા હોય ત્યારે વચ્ચે ડબડબ ન કરવું. આપણને ખબર હોય, આપણે બધું જાણતા હોય, પણ જ્યારે આપણાથી મોટા વડીલો, ગુરુઓ, કોક મહાપુરુષો કઈક વચનો બોલતા હોય તો એમાં વચ્ચે બોલ બોલ ન કરવું. આ બધું મને તમને ભગવાન રામ શીખવાડે છે. રામચરિત્ર માનસની અંદર બધું લખેલું છે. પછી અંતે વિશ્વામિત્ર ઋષિ રામને આજ્ઞા કરે છે કે રામ, આપ જઈ અને વિશ્રામ કરો. પછી ભગવાન રામ અને લક્ષ્મણજી પોતે પોતાની કુટિયાની અંદર આવી અને વિશ્રામ કરે છે. પણ જ્યારે અંદર આવે ત્યારે ભગવાન રામ સૂઈ જાય અને લક્ષ્મણજી જે છે એ રામના ચરણ દબાવે. પણ પછી તો રામે પણ આજ્ઞા કરી કે લક્ષ્મણ સૂઈ જાવ હવે. અને પછી તો બંને ભાઈઓએ આરામ કર્યો છે, વિશ્રામ કર્યો છે. વિશ્રામ કરી અને સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર બંને ભાઈઓ ઉઠી સ્નાનાદિક કર્મ કરી અને પાછા ગુરુની પાસે આવે છે. ગુરુના ચરણની વંદના કરે છે, ગુરુને પગે લાગે છે અને પછી ગુરુની આજ્ઞા મેળવી અને પુષ્પ વાટિકાની અંદર પૂજા માટે થઈ અને ફૂલ લેવા માટે ભગવાન રામ અને લક્ષ્મણજી જ્યારે જાય છે ત્યારે આ બાજુ સીતાજી પોતાની સખીઓ સાથે મા ભવાની ગૌરી પૂજા માટે થઈ અને આવે છે. અને રામની અને લક્ષ્મણજીની સુંદરતાનું, એમના સ્વરૂપના, એમની સ્વરૂપની ચર્ચાઓ આખા જનકપુરીના અંદર ફેલાઈ ગયેલી કે આવા બે યુવાનો એક ઋષિની સાથે આવેલા છે. પેલી જ નજરે ગમી જાય એવા યુવાનો છે. બહુ ભવ્ય એમના મુખ છે. નેત્રો જોઈ તો મનને ટાઢક થાય એવા એમના નેત્રો છે. એમના હાથ જોઈ તો આનંદ આવે એવા એમના હાથ છે. એમનું શરીર જોઈ અને મન પુલકિત થઈ જાય એવા એમના શરીર છે. આવી ચર્ચા ભગવાન રામ જ્યારે જનકપુરની અંદર આવ્યા ને ત્યારથી થવા માંડી હતી.
એટલે આ બાજુ સીતાજી અને એની સખીઓ ગૌરી પૂજા માટે થઈ અને પુષ્પ વાટિકાની અંદર ગિરજા મંદિર એટલે કે મા ભવાની પાર્વતીનું જ્યાં મંદિર છે ત્યાં આવે છે અને આ બાજુ ભગવાન રામ અને લક્ષ્મણજી પોતે ગુરુની પૂજા માટે થઈ અને પુષ્પ લેવા માટે થઈ અને આવે છે ત્યારે ભગવાન રામ અને સીતાજીનું મિલન થાય છે. જ્યારે ભગવાન રામ સીતાજી સામું જોવે છે ત્યારે એક નજરે ભગવાન સીતાજીને જોઈ રહ્યા છે. આ બાજુ સીતાજી પણ જ્યારે ભગવાન રામને જોવે છે ત્યારે સીતાજી પણ એક નજરે ભગવાન રામને જોઈ રહ્યા છે. આવું અનુપમ ભગવાન રામ અને સીતાજીનું મિલન થયું છે. પણ સીતાજીને મનની અંદર વિચાર આવ્યો કે મારા બાપુજીએ જે પર્ણ લીધું છે ભગવાન રામને જોતા નથી, પાછા ફરી અને ગિરજા પૂજામાં લાગી જાય છે. પણ અતિ પ્રિય ભગવાન રામનું રૂપ જોઈ અને સીતાજીના મનની અંદર પણ સીતાજી મનોમન ભગવાન રામને વરી ગયા છે. પણ પિતાજીનું પર્ણ હતું એ પર્ણથી ઉપરવટ થઈ અને સીતાજી જઈ હગે એમ હતા નહીં. એટલે માં પાર્વતીના મંદિરની અંદર જઈ, ગિરજાના મંદિરની અંદર જઈ અને સીતાજી પ્રાર્થના કરે છે, જય જય ગિરી બરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. હે ભવાની, હે હિમાલય પુત્રી પાર્વતી, આપના ચરણનો જય હો. આપના ચરણની અંદર હું એક જ પ્રાર્થના કરું છું કે હે માતા, આપ તો ઈચ્છિત વર આપનારી માતા છો. માટે જો મેં આપની પૂજા કરી હોય, જો મેં વિશ્વાસ રાખી અને આપનું સેવન કર્યું હોય તો હે મા ભવાની, મારા મનોરથ પૂર્ણ કરજો. આવી મા સીતાજી ભવાનીને પ્રાર્થના કરે છે અને ભવાની પણ સીતાજીના આવા વચનો સાંભળી અને અતિ પ્રસન્ન થયા છે. મૂર્તિની ઉપર જે માળા લગાવેલી હતી, ધીમેકથી એ માળા સરકી અને નીચે પડી અને મૂર્તિ મલકાઈ ગઈ. જગત જનની જાનકીને માં ભવાની પાર્વતીજીના આશીર્વાદ પડ્યા છે અને ત્યારે જ માં ભવાની પણ બોલ્યા છે કે હે જાનકી, આપના વચનોથી, આપના વ્રતથી હું પ્રેમવશ બની છું. માટે આપના મનોરથ પૂર્ણ થાવ. આપના મનની અંદર જે પણ ઈચ્છા છે, આપના જે કાંઈ પણ મનોરથ છે, જે તમે ઈચ્છો છો એ વર તમને મળશે. આટલું કહી અને એ આકાશવાણી પૂર્ણ થઈ. પણ આ બાજુ માં જાનકીના હૃદયની અંદર પણ એક ઉત્સાહ જાગ્યો છે, એક આનંદ જાગ્યો છે. ટૂંકમાં વાત કરું, ધીમે ધીમે ધનુષ યજ્ઞનો દિવસ નજીક આવે છે. સતાનંદજી મહારાજ એટલે કે જનક મહારાજના ગુરુ સતાનંદજી મહારાજ જનકજી પાસે આવે છે. ત્યારે જનકજી કહે છે કે આપ જઈ વિશ્વામિત્ર ઋષિ અને બંને રાજકુમારોને ધનુષ યજ્ઞ જ્યાં થવાનો છે એ યજ્ઞશાળાની અંદર લઈ અને આવો, એમના દર્શન કરાવો. ત્યારબાદ સતાનંદજી વિશ્વામિત્ર ઋષિ પાસે આવે છે. ભગવાન રામ પણ સતાનંદજીના ચરણ સ્પર્શ કરી, ચરણ વંદના કરી અને ગુરુની પાસે જઈ અને બેસે છે. ત્યારે સતાનંદજી મહારાજ કહે છે કે જનક રાજાએ એવું કહેવડાવ્યું છે
કે વિશ્વામિત્ર ઋષિ અને બંને રાજકુમારો સીતાજીના સ્વયંવર જોવા માટે થઈ અને પધારો, આપને આમંત્રણ આવ્યું છે, માટે આપ મારી સાથે ચાલો. વિશ્વામિત્ર ઋષિ, ભગવાન રામ અને લક્ષ્મણજી બધાય સીતાજીના સ્વયંવર જોવા માટે થઈ અને આવે છે. અને જ્યાં જનકવાસીઓને ખબર પડે છે કે રામ અને લક્ષ્મણ આ સ્વયંવર જોવા માટે થઈ અને આવે છે, ત્યારે માણસોની મેદની એટલી બધી ઉભરાણી કે જનક રાજાએ જે વ્યવસ્થા કરી હતી એ વ્યવસ્થા પણ ટૂંકી પડવા માંડી. એટલા બધા માણસો, એટલા બધા જનકવાસીઓ બધા પોતપોતાના કામ મૂકી અને આ સ્વયંવર જોવા માટે થઈ અને આવ્યા છે. પણ જનક રાજાએ બધાને ઉચિત આસન આપી અને બેહાડ્યા, બધાની વ્યવસ્થા કરી છે, બધાને બેસાડ્યા છે. અને ઘણા બધા રાજાઓ મહારાજાઓ પણ સીતાજીને પામવા માટે થઈ અને આ સ્વયંવરની અંદર આવ્યા છે. પછી જનક રાજાએ સ્વયંવરને ચાલુ કરવા માટે થઈ અને એમની આજ્ઞા કરી છે. ગુરુ મહારાજને પૂછી ત્યારબાદ જે એમનું પ્રણ હતું કે આ શિવ ધનુષનો જે ભંગ કરશે એને મારી પુત્રી એટલે કે જાનકી સીતાજી અને વરી જશે, આવું જેનું પ્રણ હતું, આ પ્રણને સભાની વચ્ચે બધાને કીધું. અને પછી એક રાજા પોતાની શક્તિ અજમાવા શિવના ધનુષ પાસે આવે, ઉપાડવાની કોશિશ કરે, પણ કોઈનાથી ઉપડતું નથી. 10,000 રાજાઓ આ સ્વયંવરની અંદર હાજર હતા. એક પછી એક બધા રાજાઓ આવી અને ધનુષને ઉપાડે, પણ કોઈનાથી તલભાર ધનુષ ઊંચું થતું નથી. પછી તો એક આરે માણસની અંદર તો એવું લખ્યું છે કે એક આરે 10,000 રાજા એક આરે ઊભા થઈ અને ધનુષને ઊંચું કરે છે, પણ ધનુષનો વજન એટલો વધી ગયો કે 10,000 રાજાઓથી પણ તલભાર માત્ર કે એક હરિમાફક એટલે કે એક રાય જેટલું પણ ઊંચું નથી થયું ધનુષ. અને પછી તો આ દ્રશ્ય જ્યારે જનક રાજાએ જોયું, જનક રાજા અતિ ક્રોધમાં ભરાણા અને એ સભાની વચ્ચે ઘણા બધા જનક રાજા પણ ઘણું બધું બોલ્યા છે કે આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી, ક્ષત્રિયહીન આ પૃથ્વી થઈ ગઈ છે. જો મને વહેલા ખબર હોત કે બ્રહ્માજીએ આવો કોઈ ક્ષત્રિય ઉત્પન્ન કર્યો જ નથી કે જે ધનુષનો ભંગ નહીં કરી શકે, તો હું આવું પર્ણ લેત નહીં, તો હું આવી પ્રતિજ્ઞા ન કરે. હવે તો મારી દીકરી કુંવારી રહેશે, અને જો મને વહેલા ખબર હોત તો હું આવી પ્રતિજ્ઞા જ ન લેત. આવું ઘણું બધું જનક રાજા બોલ્યા છે, કારણ કે અતિ ક્રોધમાં હતા. 10,000 રાજાથી ધનુષ ઊંચું ન થયું એટલે બધા બહુ જાજા ક્રોધમાં હતા જનક રાજા. પણ આ બધું જયારે જનક રાજા બોલતા હતા ત્યારે લક્ષ્મણજીથી રહેવાતું નહોતું. લક્ષ્મણજી પણ સામે એટલા ક્રોધમાં હતા, પણ ગુરુની હારે ગયા હતા. ભગવાન રામ બેઠા હતા એટલે કાંઈ બોલાય નહીં. ભગવાન રામના ચરણમાં બેસી અને લક્ષ્મણજીએ કીધું છે કે કાચે ઘટ જીમી ડારો ફોરી સકલ મેરુ મુલક જેમું તોરી. કે હે ભગવાન, હે ભાઈ, જો આપ આજ્ઞા આપો તો આ બ્રહ્માંડને દડાની જેમ ઊંચો કરી અને કાચો ઘડો જેમ ફૂટી જાય એમ દબાવીને ફોડી નાખું. પણ આ રાજા જનક જે બોલે છે એ વચન મારાથી સંભળાતા નથી, માટે તમે આનું કંઈક કરો. એટલે ભગવાન તરત કહે છે લક્ષ્મણજી શાંત થઈ જાઓ, લક્ષ્મણ શાંત થઈ જાઓ. ગુરુ મહારાજની આજ્ઞા વગર આપણે કાંઈ કરાય નહીં. પણ જનક રાજાએ આ બાજુ બહુ જાજા વચનો બોલે છે. વિશ્વામિત્ર ઋષિ ભગવાન રામ સામું જોઈ અને આજ્ઞા કરે છે કે હે રામ, જાઓ અને આ ધનુષનો ભંગ કરો. અને જ્યાં ભગવાન રામ ધનુષનો ભંગ કરવા માટે થઈ અને ઊભા થાય છે, ત્યાં જનકપુરના વાસીઓ બધાય એક નજરે, આંખનો પલકારો કોઈ નથી મારતું સાહેબ, એક નજરે
ભગવાન રામને જોઈ રહ્યા છે. આ બાજુ બધી રાણીઓ બેઠી છે, એ પણ ભગવાન રામને જોઈ રહ્યા છે. 10,000 રાજાઓ બેઠા છે, એ બધાની નજર ભગવાન રામ ઉપર જ છે. ભગવાન રામ વિશ્વામિત્ર ઋષિને પ્રણામ કરે છે, એના ચરણોની વંદના કરે છે, પછી પોતાના ગુરુને યાદ કરે છે, ઈષ્ટને યાદ કરે છે. બધાને યાદ કરી ધીમે 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 ધનુષની પાસે જાય છે. ધનુષની પાસે જઈ ભગવાન શિવને પણ યાદ કરે છે, ભગવાન શિવના ધનુષને પણ પ્રણામ કરે છે. પછી લેત ચડાવત ખેંચત ગાંઠે, કહું ન લખા દેખ સબુ ઠાઠે. ભગવાન રામે એક જ ઝાટકાની અંદર ધનુષને ઉપાડી, અને જેવું જ ઉપાડ્યું ત્યાં ધનુષના 2 કટકા થઈ ગયા છે. પણ આ દ્રશ્ય એટલું બધું ઉતાવળથી થયું છે. રામચરિત્ર માનસની અંદર લખ્યું છે કે એટલું બધું ઝડપથી, એટલું બધું ઉતાવળથી થયું છે કે કોઈ આ દ્રશ્ય જોઈ શક્યું જ નથી. અને અંતે ભગવાને ધનુષનો ભંગ કર્યો છે. ધનુષનો ભંગ થતાની સાથે જ ત્રણેય લોકની અંદર જય જયકાર થવા મંડાણો છે. ત્રણેય લોકની અંદર જનકપુરની અંદર પણ ભગવાન રામનો જય જયકાર થવા મંડાણો છે. દેવતાઓ પણ પ્રસન્ન થયા છે. આસમાનમાંથી ફૂલોની વર્ષા થવા માંડી છે. આ બાજુ જનકવાસીઓ પણ જેને જેટલા હાથમાં જેટલા ફૂલ આવતા હતા, બધા ફૂલ વારંવાર ફૂલની વર્ષાઓ ભગવાન ઉપર કરવા માંડ્યા છે. આ બાજુ ગુરુના આદેશથી માં ભવાની જાનકી હાથની અંદર જયમાળા લઈ અને પોતાની સખીઓ સાથે ભગવાન રામ જ્યાં ઊભા છે ત્યાં આવે છે. પણ સીતાજી જયમાળા પહેરાવી શકતા નથી, કારણ કે ભગવાનનું અનુપમ રૂપ જોઈ, ભગવાનનું આવું રૂપ જોઈ અને મન એકદમ પુલકિત થઈ ગયું છે. સીતાજી પોતે ભાન ભૂલી ગયા છે. સીતાજી જયમાળા પહેરાવી શકતા નથી. આજુબાજુમાં ઉભેલી સખીઓએ માં ભવાનીને કીધું, માં જગદંબાને કીધું કે સીતાજી જયમાળા પહેરાવો. ત્યારે જયમાળા પહેરાવે છે અને ચરણ સ્પર્શ કરે છે. ત્યારબાદ જનક રાજા પણ આનંદમાં આવ્યા છે. સમગ્ર જનકપુરી પણ આનંદ વિભોર થઈ છે. ચારેય કોર આનંદ ઉજવાઈ ગયો છે. જનક રાજાના ધર્મપત્ની પણ આનંદિત થયા છે કે પર્ણ પૂરું થયું છે. જનક રાજાને પણ એક આનંદ છે કે હવે ચિંતા રહિત, જે હું ચિંતામાં જે હતો એ ચિંતાથી હું રહિત થયો છું, ચિંતા રહિત થયો છું. માટે એમને પણ આનંદ છે. વિશ્વામિત્ર ઋષિને પ્રણામ કર્યા છે. ત્યારબાદ સતાનંદજી મહારાજને પૂછ્યું છે, બાપજી હવે આપણે આગળ જે કાંઈ પ્રક્રિયા કરવાની હોય તે આપ મને કહો.